આજે ગુરુ આપણને હિંમત આપે છે. આપણું કંઈકને ભાગ નથી જાણવું, કંઈક ભાગ લોડી જાણવું, કંઈક ભાગ આપણે છોડી જાણવું, તો પછી શું થવાનું? આ મહેનત કર્યા એનું શું થશે? એમ કહેતું કે છોડી નથી રાખે અને ભૂલી નથી રાખે. આવી ગુરુ આપણને એક શક્તિ આપે છે. આ દેહ કાયા નકલ થાય હોય, કોણ કમ થાય હોય તો એટલે દૂધ છે, દહીં છે, ઘી છે, સારો સારો ખોરાક કરવો પડે. કે આ કાયા દેહની અંદર શું આવે? શક્તિ આવે. એ શક્તિ ક્યાં સુધી છે? આ સુધી. પણ સતરૂપી જ્ઞાનરૂપી તમારી અંદર એ સાર પુરુષો અંતમ ખાસો સતરૂપી જે વસ્તુ છે એ ભોજન હળકી ને થાય, ભોજન પાતળી ને થશે. સંતો ભક્તો, આ શું કહેવાય? સત્સંગ, ગુરુગમ, ભક્તિ ભાવ. આટલું કામ કરશો ત્યારે તમે જીતો હો. જીતવાનું કેટલું છે? ભૂતિઓનું, નરકીઓનું, 184 સાણીઓનું જીતવાનું છે. સંતો મામૂલીને સમજતા હોય, અવતાર મળ્યો છે, ભૂલતો નથી, દરેક વાત સમજતા નથી હોય. એમ લો તો ભાઈ તારી કળા ભાઈ મારા રામરાજ, તમારી કળા ભાઈ. પણ દેખો આટલો તમે હિંમત કરલો અને રાખીદા હો, આટલું તમારું જીવ તમે બગાડી દેશો, કોઈ દાન કરવા કામકી દેવાની કોઈ જરૂર નથી. સંતો ભક્તો, ભેટ તમારી હાથે છે, ભાવ તમારી સાથે છે, ભેટ બી તમારી સાથે છે. આજે વસ્તુ આપણે ગુરુ પરિસ્થિતિ નહીં બગાડતા. કોઈ શાસ્ત્ર વાંચો એમ ગુરુ આપણને નહીં દેતા. શાસ્ત્ર ભલે પડ્યા, શાસ્ત્રો પડી રહેવા દો, પણ તમારી અંદર શરીર છે શાસ્ત્ર. કોનું શાસ્ત્ર? ભગવાનનું, ભક્તિનું. ખોપરી છે એ તમારા શરીરની ખોપરી. ખોપરીનું વાસણ કરે. આખી જિંદગીનું ધન તમારી ખોપરીમાં ભરી દેજો. પણ જેનો ખોપરી ખાલી છે, જ્યારે તમારે કાઢીને વાપરવા ત્યારે તમે વાપરી શકો. ખોપરી કોઈ દિવસ ભરાય નહીં, ખોપરી કોઈ દિવસ ખાલી પીને થાય. તમારું જિંદગીનું ધન કમાઈ દો, આખી જિંદગી કમાઈ દો. જિંદગીમાં કે પાપ કર્યો કે ધર્મ કર્યો, સાચું કર્યું કે ખરાબ કર્યું, કેવું ખાતું, કેવું પીધું, કેવું બોલ્યું, કેવું કર્યું, બધું કામ એની અંદર ભંડારો થયેલો છે. કાં ખોપરીમાં. ગુરુ મયાળે જ્ઞાન બતાયા, શાન કરી કરી સમજાયા, હરિ સમાલે તને જરા ફિકર નહીં. હરતારે ફરતારે અંતર સમરું, મારો હરિ કશેથી થશે એથી હિંમત સંજો તમારી અંદર રાખજો. પછી મતલબ ડાકીણ આવે, રોગેણ બી આવે, અરે ભૂત બી આવે, વાઘ બી આવે, નાગ બી આવે, પાપ બી આવે. બધા આવે તો ટકી મતલબ હમી નથી રાખો. શું રાખવાનું? એ મારો હરિ કરેથી થાકશે. હરિ તું જાણે, હું કઈ જાણતો નથી. જે કઈ છે એ તમારું છે, પણ મારું આમાં કઈ નથી. પછી તમારી અંદર મારું મારું ભણવો ને એ જ દરેક વસ્તુ આવે તમને હરાવી દેશે, તમને દોડાવી દેશે.
તમને હાથમાં બી નકાર દેશે, હાવ 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 શું થાય, હાવ કેમ થાય, હાવ શું થાય. આવી વસ્તુ તમારી અંદર આવી જશે તો તમને છોડ દેવું પડે. હાય હાય કરते करते આ કાયા દેવી છોડાવે છે, અરે માયા બી છોડાવે છે, આ અવસર બી છોડાવે છે. તો હાય હાય સંતોની અંદર ના હોવું જોઈએ. હિંમત સપને અંદર શું હોય? હિંમત હોય છે. રાત હોય ધન હોય, એ કોઈ દેખવાની આપણી જરૂર નથી. પણ સત્યની અંદર હંમેશને માટે હિંમત મત આજ આપણે કેટલી દૂર સંતો ભક્તો સૌ પધારે, પણ આપણી મત એક બધાને થાય એક મત કરી તો આજ આપણે ભેળા થયા. તો એક મત સોચો નથી, પણ એ મત કેવી હે તમારી અંદર? તમારી અંદર હિંમત હોય ત્યારે. आज वो हिम्मत नहीं રાખો તો તમારી મત ગમે એવી છે પણ એ ખાલી ખજાશે, એ તમને કામ નહીં આવશે. એ કહેતું કે મત ને હિંમત. તો જિંદગીમાં હરવાનો વારો નહીં આવે, જઈ જાઓ તઈ જીતવાનો વારો આવશે. સંતો ભક્તો આંતરિક ભક્તિ મૂર્તિ બે ભાઈ भेद बनाए धूल धाणी. भक्ति एक मुक्ति आपने बोली ऐसे मुक्ति से अनेक भक्ति आपके अंदर भेद से भेद दानो जरूर नक्की भेद देवो जरूर भेद ने समझो जरूरी. आज संसार दोस्तों नहीं हाय 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 मोटो होय के सोटो होय, नानो होय के मोटो होय, जोगी होय के भोगी होय, गुरु होय के करोड़ो होय, गमे वो होय. पर आज अंदर हूँ बटू हाय हाय हाय. तो संतो हाय से का लाइस वगैरह लाकर में अग्नि गौती रे से कोई माना जब वो अच्छा हारो है पर निंदर हाय हो तो इन खाने वाले लाडवा हो में कई लाडवा नहीं खाओ. प्रत्येक मन भावे नहीं रहे, भूख लागे पर मन भावे नहीं. संतो विचार कर सकते कैसी भावे अंदर हाय बढ़ती जगह पूरी वहां पड़े हाय हाय लाडवा लो कि दलेजी लो कि किया लो कि पीला लो कहीं खावा दावा नहीं समुद्र है उनकी आवेल है. तो इन माटे संतो भक्तो हाय एक लाय ताई एक मारी. आते दोस्तों ने संतो भक्तो ओळखता येतो, समजता येतो आणि आपली तेरीची आपली तेरीने दर्शन करता येतो, फुटेलो हे जगाता येतो. आखा घરમાં 5 માણસ કેટલા માણસ હોય, બધા ઊંઘેલા હોય, પણ એક નાનું બાળક હોય ને 4 વાગી જાય ત્યારે બાળક રોવા લાગી જાય. બાળક માના ખોળામાં રોવા લાગી જાય, તપડવા લાગી જાય. કેમ કે બાળક છે એ ભગવાન છે. તો એમાં ભગવાન પ્રવેશ કરે છે, બાળક લાગી જાય, બાળક રોવા લાગે, ટળવા લાગે, માં લાગી જાય. માં લાગે છે કે હવા ખાઈ ઉઠો જાતો જાતો સોળા મૂકે ને સોળી મૂકે ને પતિ મૂકે હવા ખાઈ જાતો અચાનક ઉઠો પડદે કોની લગાઈ દે. संतो भक्तो भक्तानी विचार करो कोने लगाई दिया? भगवान ने. पण भगवान का आयो बाळक नाही. आपण बी आहे पण आपल्या समजा नाही, આપણે માન્યા બી નથી અને ભગવાનને આપણે ઓળખ્યો બી નથી. પણ બાળક પહોંચવું છે એમાં પાપ નથી, એમાં રસ્તો છે ઉઠો એકદમ લાઈટ દેખાય. આપણે ગંગામાં गंगा हिलनी है तो देखो तुम्हारा मुंह देखा है, पर जो हिल आता है ना तुम्हारा मुंह समझ नहीं देखो.
તમારો મોઢું નહીં દેખાય તો કેવી રીતે વસ્તુ છે તમે આંખ બંધ કરો તમારો મોઢું તમે દેખી શકો છો તમારો સ્વરૂપ તમે દેખી શકો છો અનુભવી શકો છો સમજી શકો છો તો આ રીતે સંતો ભક્તો એકમાંથી અનેક અનેકમાંથી એક આપણે માનવાની જરૂર છે આપણે માનવાની જરૂર છે આ રીતે હેત રાખવાની જરૂર છે એકબીજાથી આજે ધર્મનો એક ધમકારો થઈ ગયો શું થઈ ગયું ધર્મનો ધમકારો આ ભૂમિ પર પાપ કરેલો અગેરિયા પાપ माता मन्नाता पाका गोपड़ा टुकड़ा सोई सिनाई अनेक अनृतो करते 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 आने भूमि पर पाप ने घटना वाली लगता है भूमि माता पर ध्यान करे कि अरे वाह आगे मारी से आगे मारू जन्मे मारी पर पाप ने भार कर दे मारी पर मारू वजन कर दे भूमि माता भी ध्यान करे गंगा माता भी ध्यान करे अरे मारो पाप क्या है भार मारो मत चलो भूमि माता भी ध्यान करे थे तो गंगा माता भी ध्यान करे एक नदी किनारो હતો એક સાધુ સંતો હવે આપણે જરા મનનો સુમા છે એ રીતે કાયમ महाराज सत्संग करते हैं नदी किनारे तो सत्संग આપણે સુનતો ભક્તો આપણે દૂર દૂરથી આવ્યા એ રીતે સંતો ભક્તો આવ્યા सत्संग खाते रहो तो नदी कांटे तो गंगा माता की आने देवता सत्संग में होता गंगा माता पर आयु देता संतों पर देता तो महाराज अचार्य सत्संग थाय एवी सत्संग खाते रहो तो गंगा माता भी सामने हर एक संतो भक्तो भी सामने पसी संतो बकरी क्या गंगा माता भी जाती ईश्वर आयो फिर सत्संग थायो विदेवा फिर सत्संग थायो गंगा माता लागे के आगे आज संसार के आगे मारी अंदर नारी धोए पाप धोए के पाप नो वजन के मारा में मारी पे वजन से अभी ये वजन मार के भी टूटता है हम क्यारे खोई था पसी संतो भक्तो सत्संग થઈ ગયો અને દાતાએ પછી રાત્રે ગંગા માતા ધામ पे જાય છે ગંગા માં जाઈને ગુરુદેવની પ્રાર્થના કરી આજ્ઞા કરી નમન કરી महाराज बोले कि नाटक में क्या है गुरुदेव ऊपर हमारे क्योंकि हाँ महाराज के माने मैंने जरूर कोई कहते हैं मैंने और कोई कहते हैं इतना समझो भक्तों में माफी बात नहीं था इन्हें मांगे हूँ क्या है आवाज में लेकिन हाँ बेटा बोलो कि तुम्हारे ये पुष्पों में पुष्पों महाराज गुरुदेव आपको जब संसार पाप करे उनके मारा मत होए पाप करे मारा मत होए क्योंकि हम महाराज आगे मारा मत तो आपको जब नागे धोए पाप धोए लेट धोए कैसी धोए क्योंकि भार के जब प्रचार मारा मुझे पाप से और वचन के हुक्म गए ना मारो पाप धोए महाराज भाई पूछ करके हुए धन्यवाद मारे कान आगू बोले के हाँ गंगा माता के मारे पसंद ये मारे तुम्हें पकड़ी दे दो ये काम कर दो तो तुम खोरा खा जाओ तुम्हारा वजन उठी जाते
देखिए कोई डिवोशन, कोई तपस्या करते हुए, कोई निर्णय भारी संत हुए, जब करते हुए, कोई अखंड करते हुए, कोई ध्यान योग करते हुए, डिवोशन आवे અને તમારા કદાચ લોકો ધોઈ દે તમારો પાપ બાળી ખતમ થઈ જાય. વાહ, ગંગા માતા ખૂબ છે, આનંદ આવી ગયો ગંગા માતા એ વાહ. હવે સત્સંગ થાય એટલે ભક્તો આવે, લોકો આવે, સંતો ભક્તો સાધુ સુંદર સબ આવે. તો એવા કોઈ સાધુ સંત આવ્યા અને ગંગામાં ગયા, नाया धोया, गंगा माता ने एकदम लाइट एकदम प्रकाश आई गंगा माने ये पूर्ण वचन हतो ये गंगा माता जी कई जो प्रार्थना देखा ये देखा गंगा माने आनंद आई जो करे वाह 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 गुरु तुम्हारी पीड़ा आज संत मारा में नायो अरे मारो आज तन प्रकाश आई जो मारे अंदर लाइट आई जो मन देखो कितना पापना वजन है, मन देखाते नहीं, मन अंदाते नहीं. आधे संत नाया मारो पाप बल खाकर एकदम जाता है. गंगा माता भी खुश है. तो संतों भक्तों आवा देवी देवता आज पुण्य पर से ये पण आज संत ने रात अवश्य भक्ति અને આપણે સંતને નહીં માનીએ તો બસ આપણે શું કરવાના છે. कई गंगा में नाई धोने आपको पादरा खावाना संतो आबू ज्ञान, आबू गम, आबू भाव, आबू प्रेम आज आपने एक आपको भाव आपकी पूर्ण अंदर भगवान नौकरी नावा माटे, धोवा माटे, पाप ने हरावा माटे, अवतार ने जीतवा माटे. खोल दे मारा रुचिया ना तावा मटी जाए मारी जीवनी जुट गया. भगवान ने पूछा ये प्रभु खोल दो मारा रुचिया ना तावा मटी जाए मारी जीवनी जुट गया. तो आगे दुनिया में जुट गया कौन है? जीवनी जुट गया. मरी के हमें सुख है, हमें दुखी है, हमें सुख है. ये जुट गया कौन क्या है? जीवनी. तो आगे सत्संग आयु तो आपने कोने बताओ दिल्ली डूब गया. आप उसको मती दिल्ली डूब गया मती इसके सत्संग में नावाती, सत्संग में धोवाती. खोल दे मारा हटदा ना तावा मारा आवन जावना सत्तर मटी जाए. उनके से संतो भक्तों तो तुम्हारा विद्या में आबू ध्यान करो, आबू ध्यान लगाओ. आवन जावना सत्तर એટલે મરવાનું મટી જાય અને જન્મવાનું મટી જાય. देखो शक्ति केतरी आ भक्ति ने अंदर से अभी केतरी मला आपण वेसाती आणि भूमि पर मला केतो बाबू आव साधन आ भक्ति के केतरू महान साधन से केतरू आगे माना जीवन से ये एकदम पोर कर दे से उठतो कर दे से बोलतो कर दे से साधतो कर दे से अरे तरतु भी कर दे से कौन भक्ति में एक कहते के मान लेती हो बंदवा को मान लेती हो तारो जमानो विद्यो दाए बंदवा को मान लेती हो. आ कैसे जो आपको नहीं मानो तो खाता में पड़ेगा हम दिन जो एक शब्द तो अपमान कर दो हम तो क्यों नरक ना खाता में पड़ियो भाई ना को नकाए गुण खाना में तो नको मोतो आज सत्संग आइयो इमा नावो हो संत गंगा ज्ञान की गंगा आज भूमि पर पूर्ण रूप से अपनी सगरी माता जिसकी दिखी अवतार देखी को देखा है. मोटों के छोटों के नानों की दान के अनुदान आगे सबरी को भजन करे, सबरी को सत्संग करे. आप लोग आज शोर विचारो आका जगने
ઊંટી થઈ ગયો, ઊંટી થઈ ગયો, પણ હર્યો નહીં. પણ જે પાદ અવતાર જીતી લીધો, મરણ જવા મટી ગયું, દિલની દુર્જારી મટી ગઈ. ક્યાં સુધી રહેશે? ચાંદા સૂર્ય રહેશે, જળ પાણી પવન રહેશે, અન્ન અગન રહેશે, ત્યાં સુધી રહેશે ને રહેશે. તો એવી રીતે સંતો ભક્તો આપણો આત્મા છે ને એવી રીતે રહેશે. आने माटे जरा मेहनत करता है जो जब तक करता है बाहरी संसारी माया से ये भले आपकी वैसे जाती वैसे अरे कुटी भी जासे अरे वटारे भी खा जासे रंग भी आ जासे रूप भी आ जासे राग भी आ जासे अन्य ग्रस्तों से आपको ऐसे आपने आ वचन की धारवानी वचन આપણે છોડવાનું નથી. આપણે નજર સામે દેખાય આકાશમાં સૂર્ય તપી રહ્યા છે. ઉનાળામાં તપે ત્યારે ભૂમિ કેટલી લાંબી છોડી સંતો ભક્તો એ ભૂમિ પણ ગરમ થાય છે. આપણે કોક નહીં મેળવી શકીએ. જાણ દેવતાથી ગરમ થાય જ્યોતિ ગરમ થઈ જાય. સૂર્ય તપ કરવાથી એટલી સૂર્યની અંદર તપસ્યા છે. પણ દેખો નાની વાતો આવે ને સૂર્ય અંતા તો હિંસા પ્રભાવ અત્યારે સૂર્ય દેખાય જ નહીં. બધી દુનિયા देखी बाबो जन नहीं देखा है, बाबो जन नहीं देखा है, पर नानी वाले इनको पीछे गए. आप इतना संतो भक्तो तुम्हारी संगत से अब वो पाप से वाले समान केवाय तुम उनको पीछे तुम भगवान की खबर नहीं करवाते. अरे भगवान ध्यान भी नहीं करवाते, अरे भगवान भजन नहीं करवाते, अरे भगवान निम नहीं करवाते. શું કહેવાય? એ વાદળ કહેવાય, એ દાળ કહેવાય, આદિ કહેવાય જાય. એના માટે આ વસ્તુ સંગીતો ભક્તો આદિ વસ્તુ આપે આગળની ફૂટે કરસાઈની ફૂટે વાકો સ્વર ના નીચે તેને બડે કહેવાયો પાયો જીવને રામ રતન ધન પાયો. આ કાયા છે, રતન છે, એની અંદર ધ્યાન છે, એ ધન છે. બહારના ધન ગમે તો ઘેરો કરો પણ ચોરનો બી ઘરે રહેશે, લૂંટી જાય પણ ઘેર રહેશે, હોવાજે પણ ઘેર રહેશે. પણ એ ધ્યાનરૂપી ધન છે તમારી કાયામાં છે. ગમે એવા સ્વર આવ્યા પણ સ્વર લૂંટી નહીં શકે અને કોઈ હરી બી નહીં શકે. ગમે તો જાણકાર આવ્યો હોય પણ એ ધન હરી નહીં શકે. सबरी माता जीत लेते, वाडेवी जीती लेते, एक लड़ेवी जीती लेते, मीराबाई जीती लेते, तोहाबाई जीती लेते, रूपाबाई भी जीती लेते. योगे योगे संतो भक्तो आप जगने जीतता जीतता आगे आते तो आज आपको क्यों नहीं जीत सकते? एमने से गुरु मरेगा. आज चाहे गुरु आपने मरा से एमती है संतों को गुरु मरेगा तो गुरु हमें ज्ञान आते कई बीजू गुरु लगे आते. आज अपन पण गुरु मर्या छे तो आज अपन गुरु के ज्ञान आपे छे. पण ज्ञानाने वहारવું એમાં નાવું કે ભોગવું શું કરવું આપણા હાથની વાત છે. હરવું કે ડરવું, મરવું કે જડવું શું કરવાનું આજ આપણા હાથની વાત છે. આપણે કરવાનું બહારની સંસારની વસ્તુ ગમે તે આવે પરિણતાથી દોરી મત રાખજો. એનાથી લગી બચી રાખજો. सुख भी आवे, सुख आवे, धन आवे, दौलत आवे, शोर भी आवे, सरकार भी आवे, गंभीर नाव से आवे जाए आगे बाबा के मृत्यु राज करेंगे. तो एक कार्य संसार की माया ये कार्य माते आपको ऐसे पर देखो भजन अरे सत्संग सो जो नींद से नबान खादो नहीं एक आया न कोई खाए तो भले खावा इन कोई आखी रिजर्विस्टे नहीं इना माटे कदेव नहीं हदेव नहीं पर ऐसा रूपी वस्तु से ये नबो नहीं समझो नहीं आज इनाकी संतो काय नहीं समझो नहीं. आज एक टाइम आपने लगता एक टाइम भजन करने से तो भूख आपने को लड़ाई करे से झगड़ो करे से
અને કોઈ સંતો ભોટિકાને મળી ગયો લાગ્યું તમને? ના કોઈ પીને ખાયો તે કોઈ મળ્યું બી નહીં. તો એ ભાવ આપણે ટકી જાય તો આપણે ભૂલ કહેવાય ને. આખો જગ સંસાર પાપી હોય, ધર્માતું હોય, દુરાચારી હોય, પણ આ શ્રાવણ માસ હરે ભગવાનનો દીવો કરે, અગરબત્તી કરે, ભજન કરે, સત્સંગ કરે, ઉપવાસ કરે, નિયમ કરે, જપ કરે, તપ કરે, એક વર્ષ સુધી સાંજે એટલું આ કમાવાનું છે સપની ખેતી. એક મહિનો, એક વર્ષ સુધી આત્માને શાંતિ, આત્મા દુઃખી નહીં થાય. 100 મહિના સાંજે સરામણનું કમાયું, ફેર શિવરાત્રીનો માસ આવે, એક મહિનો નહીં કમાવાનું, 100 મહિના ફેર સાંજે. તો આ બે વસ્તુ સંતો ભક્તો એનાથી આપણે નરમને ખાવાનું, આવે ગરમને ખાવું. હાથ જોઈને પ્રાર્થના કરો, રાહ જોવો ક્યારે આવે મહિનો, ક્યારે આવે ક્યારે નેમ કરું, ક્યારે પાપણ કરે, ક્યારે ઉપવાસ કરું, રાહ જોવાની. ક્યારે આપણે ખુશ થાય કે વાહ 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 ભજી કરી, આજે મને ગુરુ મળ્યા અને આજે મને મારે પતાવ દીધો. ચૂકે ચૂક જન્મે જન્મ મારા પાપ મારો દોષ ભરીને આજે ખાના ખાઈ ગયો, મારો બરાબર મટી ગયું. આત્મા આનંદ આવી જાય, વગર લાગી ઇન્કમ થઈ જાય સત્સંગથી. આજે તમે આમ બંધ કરીને દેખો, તમારી અંદર લાઈટ દેખાશે, પ્રકાશ દેખાશે. તમારું મૃત્યુ છે એ તમારી અંદર તમને દેખાશે. એના માટે સંતો ભક્તો આપણી અંદર સવાસ છે, એ સવાસને સાંજ સવેર અનુભવ કરતા રહો. બરાબર સવાસથી જ લો, તમારી અંદર તમારું ધ્યાન તમારા મસ્તકમાં લાવવા દો. કંઈક નું કંઈક તમને અનુભવ થશે, તમને દર્શન થશે, તમારા આત્માનું સ્વરૂપથી તમને દેખાય. શિવ સ્વરૂપ છે એ આત્માનું રૂપ, એ પ્રકાશની અંદર તમને દેખાશે. પછી કીધું કે વાહ વાહ મને દર્શન થયું. એવી રીતે એકવાર જગાડવા માટે સંતો ભક્તો નિયમિત કરવી જરૂરી, નિયમ કરવો જરૂરી છે. નિયમ ધર્મ સતની ખેતી આજે આપણને મળી ત્યારે વાહ વાહ મને અવતાર મળ્યો, આજે મને ગુરુ મળ્યા, અરે મને સતની ખેતી આનંદ આવી જાવ તો દુઃખી નહીં થવું જોઈએ. સંસાર દુઃખી થાય આવા તો સંતની દુઃખી થાય. સંત જેટલો નિયમ કરશે, જેટલું દાન કરશે, જેટલો ધર્મ કરશે, જેટલો પુણ્ય કરશે તો સંત સુખી થાય. આજે સંતની અંદર કોઈ જાતનું દુઃખ આવે તો સંત મંત્ર જપે તો એનું દુઃખ દૂર થઈ જાય. ભગવાન દોડતા દોડતા આવે છે, જ્યારે સંતને દુઃખ આવે ત્યારે ભગવાનને આવવું પડે છે. સબરી માતા એટલી વરને રાહ જોઈ પણ ધ્યાન નહીં ભૂલી. મારો રામ આવશે, આજ આવશે, કાલ આવશે, જરા વિચાર કરો. આપણે એક કલાક તો નહીં આવે. સબરી માતા એટલી વર બધી હલ્દી के बेटा हुई निर्मल दान, निर्मल धन, निर्मल मकान ये कहीं भी नहीं. ये कोई इंद्र शक्ति आज से के लिए शक्ति, आज ये भी एक शक्ति आपको देश छोड़ी राम भगवान सभी माता इनकी जाओ समझो संतों क्या था. तो एक ध्यान આપણે આજે કરવું, આવી હિંમત રાખશો તો ભગવાન આવે છે. કોઈ ભગવાન નથી આવતા એવું નહીં. ભગવાન હરે ઝૂંપડી આવે છે, ભૂમિ પર આવે છે, આકાશમાં બી આવે, ઝાડમાં આવે, મકાનમાં આવે, કીડી આવે, મકોડી આવે, હરેક જીવોની અંદર ભગવાન પ્રવેશ થાય અને ભગવાન પ્રવેશ કરે. એમાંથી સંતો ભક્તો આપણે અનુભવ કરવાની જરૂર છે. આપણે સંતો ભક્તો સમજવાની જરૂર છે, આપણે જાગવાની જરૂર છે.